નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 3 ના વિભાગ સી માટે। ગઈ વખતે વિભાગ ડી પૂર્ણ કર્યો હતો, જેની અંદર માત્ર એક દાખલો બાકી છે। આપણે સી પૂર્ણ થાય પછી વિભાગ ડી નો જે દાખલો બાકી છે એ પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું। વિભાગ સી ની આપણે શરૂઆત કરીએ તો વિભાગ સી માં સૌથી પહેલા ક્વેશ્ચન તમને એક આપેલો છે, જે થિયરિકલ ક્વેશ્ચન છે કે હવે આપણે સૂચના વાંચી લઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો। એની અંદર પહેલો ક્વેશ્ચન જે તમને આપેલો છે એની અંદર લખેલું છે કે ભાઈ નિયત સંબંધ રેખા y બરાબર a plus bx માં અચળાંકો a અને b શું છે। પહેલો જે ક્વેશ્ચન છે એની અંદર ચોખ્ખું લખેલું છે કે y બરાબર તમને આપેલું છે a plus b into x, જેની અંદર તમારે a અને b એને શું કહેવાય એ તમારે દર્શાવવાનું છે। ક્લિયર? તો આની અંદર એક વસ્તુ યાદ રાખો, જ્યારે બી તમે નિયત સંબંધ રેખા ગણતા હોય તો એની અંદર y બરાબર a plus bx આપેલા છે તો એ જે છે એને અંતઃખંડ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? અંતઃખંડ। આ નામ યાદ રાખજો, આ વિકલ્પમાં બી આવે છે। અને b જે છે તો એને નિયત સંબંધાંક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? નિયત સંબંધાંક કહેવાય, અથવા તો નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવાય। ક્લિયર? તો આ તમારો પહેલો ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થઈ ગયો। બીજા ક્વેશ્ચનની શરૂઆત કરીએ। હવે આ દાખલા બિલકુલ ટૂંકા છે પણ અલગ અલગ પદ્ધતિના છે, એટલે કે ખાસ ધ્યાન આપજો કે ભાઈ નિયત સંબંધ રેખા y બરાબર 23.2, y બરાબર શું આપેલું છે તમને? 23.2 પ્લસ માઈનસ 1.2x બરાબર ના અન્વયોજનમાં એક અવલોકન। કયું આપેલું છે તમને? 6 અને 17 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6 માટે y ની અનુમાનિત શું શોધવાની છે? ત્રુટિ શોધવાની છે। હવે ત્રુટિની આપણને વ્યાખ્યા ખબર હોવી જોઈએ અને સૂત્ર ખબર હોવું જોઈએ। હું અહીંયા લખું છું E શું થાય? y minus y cap। આપણી પાસે હવે આ y અને y cap ની કિંમતો નથી, તો સૌથી પહેલા તો આપણે જો x બરાબર કેટલા માટે કીધેલું છે તમને? 6 માટે, તો x બરાબર 6 માટે y cap શોધી નાખીએ। તો અહીંયા લખીએ x બરાબર 6 માટે y cap, તો y cap બરાબર a plus b into x। એની કિંમત કેટલી આવી તમારી પાસે? 23.2 માઈનસ b ની કિંમત કેટલી છે? 1.2, x ની કિંમત કેટલી છે તમારી પાસે? 6। તો અહીંયા લખીએ 23.2 માઈનસ કેટલા કરવાના છે તમારે? 1.2 માઈનસ 6, કેટલો જવાબ આવ્યો? 4.8 બરાબર। 1.2 ગુણ્યા 6 7.2 જવાબ આવે। ઓકે, માટે y cap બરાબર 23.2 માઈનસ 7.2 જવાબ આવે તમારી પાસે 16। ઓકે, તો આપણી પાસે બંને કિંમતો આવી ગઈ છે, y cap અને y। હવે E ઇક્વલ ટુ શું થાય? આને કહેવાય અવલોકિત કિંમત। કઈ કિંમત કહેવાય? અવલોકિત। અને આ y cap જે છે કઈ કિંમત મળે છે તમને? અનુમાનિત કિંમત મળે છે। કઈ કિંમત મળે છે? અનુમાનિત। તો આપણે અહીંયા લખીએ કે ત્રુટિ E બરાબર શું થાય? y minus y cap। હવે જો 6 ને અનુરૂપ x બરાબર 6 માટે આપણે અનુમાનિત કિંમત ગોતી લીધી, કેટલી આવી છે તમારી પાસે? 16। અને અહીંયા જે કિંમત છે આ જો x અને y, તો આ જે જોડ હોય x અને y, તો x ની કિંમત 6 હોય ત્યારે y ની કિંમત કેટલી દર્શાવી છે? 17। તો આ અવલોકિત કિંમત થઈ। તો અવલોકિત કિંમત કેટલી લખાય? 17 માઈનસ અનુમાનિત કિંમત કેટલી થાય? 16। માટે E બરાબર તમારી પાસે આન્સર આવશે 1। એટલે કે આ જે દાખલો હતો y cap બરાબર 23.2 માઈનસ 1.2x, એની જે ત્રુટિ છે એ ત્રુટિની વેલ્યુ તમારી પાસે કેટલી મળશે? 1 મળશે। ઓકે, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણા પૂર્ણ થઈ ગયા છે વિભાગ સી ના। હવે જોઈએ દાખલા નંબર 3। તો તમને રકમમાં શું કીધું છે? તો જો x બાર બરાબર 30, x બાર બરાબર 30,
y બાર બરાબર તમને આપેલા છે 20, b બરાબર આપ્યા છે 0.6, તો y ની x પરની નિયત સંબંધ રેખાનો y ની x પરની નિયત સંબંધ રેખા નો અંતઃખંડ શોધો. બરાબર, અંતઃખંડ શોધો એટલે કે એ શોધો અને તે રેખાનું સમીકરણ લખો. આટલી બાબતો તમને અંદર માંગેલી છે. હવે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે બી તમને બે વસ્તુ આની અંદર શું શોધવાનું કીધું છે, તો જો નિયત સંબંધ રેખાનું અંતઃખંડ અને રેખાનું સમીકરણ, આ બે વસ્તુ શોધવાની કીધી છે. હવે એનું જે સૂત્ર છે તો એ શું થાય છે, તો આપણે અહીંયા લખીએ કે અંતઃખંડ એ બરાબર શું થાય, y બાર માઈનસ bx બાર. ક્લિયર? ગણતરી કરીએ. a બરાબર y બાર કેટલા છે તમારી પાસે 20, માઈનસ b કેટલા આપ્યા છે 0.6 અને x બાર કેટલા છે તમારી પાસે 30. 20 માઈનસ 6 તરી થઈ જાય 18, કારણ કે ગુણાકાર કરશો તો 18 જ આવશે. બરાબર છે? માટે a બરાબર અંતઃખંડની જે વેલ્યુ છે તમને કેટલી મળી ગઈ, 2. અંતઃખંડ પછી તમારે શું ગણવાનું છે, અંતઃખંડ તમને મળી ગયો. હવે રેખાનું સમીકરણ શોધવાનું છે, તો રેખાનું સમીકરણ શું થાય, y કેપ બરાબર a plus b into x. ક્લિયર? તો અહીંયા લખીએ, માટે y કેપ બરાબર, આખું સમીકરણ લખું છું, ધ્યાન આપજો. અહીંયા a એટલે કેટલા આયા તમારી પાસે 2, b એટલે કેટલા છે તમારી પાસે 0.6 અને x આપેલા નથી તો x ના x. તો y કેપ બરાબર a plus bx તમારી પાસે જે નિયત સંબંધ રેખાનું સમીકરણ જોઈએ એ તમને મળી ગયું છે. બરાબર? તો આપણે બે વસ્તુ શોધવાની હતી કે ભાઈ અંતઃખંડ શોધો અને નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. તો રેખાનું સમીકરણ પણ આપણે લખી દીધું છે. ઓકે, વિભાગ સી ના ચોથા દાખલાની આપણે શરૂઆત કરીએ. તો અંદર તમને આ થિયરિકલ જ છે, સમજવા જેવો દાખલો છે કે જો byx બરાબર 5 હોય, શું કીધું છે તમને, દાખલા નંબર 4, જો byx બરાબર કેટલા આપેલા છે તમને, 5 હોય, તો તેનું શું કરવાનું કીધું છે, અર્થઘટન શું થાય એવું આપણને પૂછેલું છે. હવે આવી રીતે જ્યારે અર્થઘટન પૂછેલું હોય તો byx નો મતલબ શું થાય, તો byx એટલે શું કે y ની x પરની નિયત સંબંધ રેખા, એટલે કે નિયત સંબંધાંક. બરાબર? b એટલે તો નિયત સંબંધાંક થાય, y નું x પરનું, આ વસ્તુ યાદ રાખવાનું, y ની x પરનો નિયત સંબંધાંક કેટલો આપેલો છે, 5. તો આનું અર્થઘટન શું થાય, તો હવે આપણે શું કરતા હતા કે જ્યારે y કેપ બરાબર a plus bx. ક્લિયર છે? તો આ x કયો ચલ છે તમારી પાસે, નિરપેક્ષ ચલ છે, અને y જે છે કયો ચલ કહેવાય, તમારો સાપેક્ષ ચલ. ક્લિયર? તો આ નિરપેક્ષ ચલની કિંમતમાં આટલો ફેરફાર કરીએ તો અહીંયા લખીએ કે ભાઈ આ b ની કિંમત છે. બરાબર છે? આપણે x લખીએ કે ભાઈ નિરપેક્ષ ચલ x ની કિંમતમાં ખાલી આવું જ લખવાનું, એક એકમનો વધારો થવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં કેટલો જવાબ આવ્યો છે તમારી પાસે, 5. તો 5 એકમનો અનુમાનિત વધારો થાય છે. આ શબ્દ લખવાનું ભૂલવાનું નહીં, કારણ કે આપણે ખાલી અનુમાન કરીએ છીએ, ફિક્સ સાચી કિંમત લખતા નથી. આ બેઠે બેઠું લખવાનું છે, આમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના. તમને dy 7 આપ્યા હોય તો પણ આ જ લખાય કે ભાઈ નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો વધારો કરવાના કારણે સાપેક્ષ ચલ y ની કિંમતમાં અહીંયા જે જવાબ આપ્યો અહીંયા મૂકી દેવાનો, 5 એકમનો અનુમાનિત શું થાય છે, વધારો થાય છે. અહીંયા તમારો દાખલા નંબર 4 પૂર્ણ થયો. વિભાગ સી ના 1 થી 4 દાખલા પૂર્ણ થઈ ગયા છે. હવે આના પછી જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની આપણે રકમ લખીએ.
અહીંયા નીચે જ લખી દઈએ, રકમ નીચે આવી જશે. ક્લિયર? રકમમાં તમને શું કીધું છે? જો b બરાબર 1.5 હોય, b બરાબર કેટલા આપ્યા છે? 1.5. r બરાબર તમને આપ્યા છે 0.8. x નું પ્રમાણિત વિચલન, x નું પ્રમાણિત વિચલન એટલે એને કહેવાય sx. કેટલા આપેલા છે તમને? 1.6. પછી y નું પ્રમાણિત વિચલન એટલે sy, એ તમારે શું કરવાના છે? શોધવાના છે. ક્લિયર? આ તમારે રકમ આપી દીધેલી છે કે b બરાબર 1.5 હોય, r બરાબર 0.8 હોય, x નું પ્રમાણિત વિચલન એટલે કે sx 1.6 હોય, તો y નું પ્રમાણિત વિચલન શોધો. ગણતરી આપણે શરૂ કરીએ. તો ભાઈ b નું આપણી પાસે સૂત્ર હતું, b બરાબર શું થાય? r sy sx. ક્લિયર? માટે b એટલે કેટલા છે તમારી પાસે? 1.5. r એટલે સોરી બરાબરની નિશાની આવશે, બરાબર. r કેટલા છે? 0.8 ગુણ્યા sy ની કિંમત તો આપણી પાસે છે નહીં, શોધવાની છે, તો sy ના sy રહેવા દઈશું, અને sx ની કિંમત તમારી પાસે કેટલી આપેલી છે? 1.6. ઓકે, હવે એક વસ્તુ સિમ્પલ કરવાની કે 1.5 ગુણ્યા ભાગાકારમાં પછી સામે જાય તો ગુણાકારમાં જતું રહે, અને છેદમાં આ ગુણાકારમાં જાય તો સામે ક્યાં જતું રહે? ભાગાકારમાં. બરાબર શું થઈ જશે તમારી પાસે? sy. માટે 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા 0.8, તો જવાબ આવ્યો 3. તો sy બરાબર જવાબ તમારી પાસે હશે 3. તો તમારું જે y નું પ્રમાણિત વિચલન છે એ કેટલું મળશે? 3 મળશે. ક્લિયર? તો અહીંયા તમારો દાખલા નંબર 5 પણ પૂર્ણ થયો. દાખલા નંબર 6 ની આપણે રકમ જોઈએ. જો y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક, હવે નિયત સંબંધાંક કે એટલે શું કહેવાય આપણા માટે? b. અહીંયા હું આખું લખું છું, નિયત સંબંધાંક બરાબર b બરાબર શું આપેલો છે આપણને કે ભાઈ 0.6. x અને y ના પ્રમાણિત વિચલન, x અને y ના પ્રમાણિત વિચલન, તો x નું પ્રમાણિત વિચલન કહેવાય sx અને y નું પ્રમાણિત વિચલન કહેવાય sy. અનુક્રમે કેટલું આપેલું છે? 5 અને 3. તો તમારે શું શોધવાનું છે? એનો નિશ્ચાયકતા આંક એટલે r² શોધવાનો છે. હવે નિશ્ચાયકતા આંક શાના ઉપરથી મળે છે? તો r જે આપણો સહસંબંધાંક છે, r² આવું લખાય છે. બરાબર? ક્લિયર? તો આ શરતને આધીન આપણે ગણતરી કરીએ તો આપણે શાની ગણતરી કરવી પડશે? પહેલા તો r ની ગણતરી કરવી પડશે. r ની ગણતરી માટે સૌથી પહેલા તો સૂત્ર મૂકીએ. b બરાબર શું થાય? r sy sx. b ની કિંમત કેટલી છે? 0.6. r ની વેલ્યુ ખબર નથી. sy ની કિંમત કેટલી છે? 3. sx ની કિંમત આપી છે 5. સેમ ઉપર ગણતરી કરી હતી એમ ભાગાકારનું પદ ગુણાકારમાં, ગુણાકારનું પદ સામે ભાગાકારમાં. 0.6 ગુણ્યા 5 છેદમાં 3 બરાબર શું લખાશે? r. માટે 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3 કરો એટલે માટે r બરાબર કેટલા આવશે તમારી પાસે? 1. હવે આ તો શું મળ્યું તમને? સહસંબંધાંક. તમારે તો શું જોઈએ? r². તો r² શું લખાય? r² બરાબર 1 નો સ્ક્વેર. માટે r² કિંમત તમને મળશે 1. ઓકે, તો અહીંયા દાખલા નંબર 6 તમારો પૂરો. દાખલા નંબર 6 પછી દાખલા નંબર 7. જો y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર, દાખલા નંબર 7, y ની x પરની નિયત સંબંધ રેખા શું કીધું છે? y બરાબર કેટલી આપી છે? 35 + 2x હોય તો, અને કોવર્ઝન xy કેટલા આપેલા છે તમને? 50. તો x નું પ્રમાણિત વિચલન શોધો. x નું પ્રમાણિત વિચલન શોધો એટલે ટૂંકમાં તમારે શોધવાના છે sx. ક્લિયર? હવે આના માટે બી તમારી પાસે એક સૂત્ર હતું કે b બરાબર કોવર્ઝન xy અપોન b બરાબર શું થાય? કોવર્ઝન xy અપોન s²x. ક્લિયર? આપણી પાસે b ની વેલ્યુ કઈ થાય? તો જો y ને આપણે સરખાઈએ, y બરાબર શું થાય? a + b * x. તો આની સાથે જ્યારે સરખાવો તો આ જે 2 છે એ આપણા માટે શું કહેવાય? b કહેવાય. ઓકે, તો અહીંયા મૂકીએ કે 2 બરાબર કોવર્ઝન xy કેટલા આપેલા છે આપણને? 50 છેદમાં શું લખાશે? s²x.
ભાગાકારનું પદ ગુણાકારમાં અને ગુણાકારનું પદ ભાગાકારમાં, તો s2x બરાબર શું લખાશે તમારા માટે 50/2 માટે આપણે તો s2x ની નહીં પણ ખાલી sx ની જરૂર છે, તો આને વર્ગમૂળ કાઢી નાખો તો sx બરાબર એટલે કે x નું જે પ્રમાણિત વિચલન છે એ તમને કેટલું મળશે 5 મળશે। અહીંયા પણ આ દાખલા નંબર 7 પૂર્ણ થયો। દાખલા નંબર 7 પછી જોઈએ દાખલા નંબર 8, જો કે મેં ઓલરેડી એની રકમ લખેલી છે, થિયરિકલ જેવું છે, એટલે કે અગાઉના પ્રશ્ન 7 માં આપેલી નિયત સંબંધ રેખા માટે 7મા દાખલાની જે નિયત સંબંધ રેખા છે કઈ આપેલી છે, y કેપ બરાબર શું આપેલું છે તમને 35 + 2x, ક્લિયર। એના માટે y ની કિંમતમાં 10 એકમનો વધારો કરવો હોય, y ની કિંમતમાં કેટલા એકમનો 10 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે એવું તમને પૂછવામાં આવેલું છે। હવે નોર્મલી અહીંયા ફેરવીને પૂછેલું છે, અગાઉ જે દાખલો આપણો ચાલી ગયો છે આ જો દાખલા નંબર 4 કે b બરાબર 5 હોય તો તેનું અર્થઘટન કરો, તો આપણે લખ્યું કે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં 5 એકમનો અનુમાનિત વધારો થાય છે। અહીંયા ઊંધું હતું કે ભાઈ નિરપેક્ષ ઉપરથી સાપેક્ષમાં ગણતરી કરવાની હતી, અહીંયા તમને ઓલરેડી y આપેલા છે એટલે આ સાપેક્ષ ચલ છે, તો અહીંયા લખવું પડે કે y ની કિંમતમાં દસ એકમોનો વધારો કરવા x ની કિંમતમાં ખાલી જગ્યા એકમનો વધારો કરવો પડે। હવે અહીંયા ઊંધું યાદ રાખવાનું, જો x માં આટલા ફેરફાર થાય તો અહીંયા b ની કિંમત મૂકી દેવાની સીધી, કઈ કિંમત મૂકવાની, b ની કિંમત મૂકવાની, બરાબર। તો એટલે કેટલા એકમનો વધારો કરવો પડે, 2 એકમનો વધારો કરવો પડશે। અહીં મેં 2 કેમ લખ્યા છે તો સમજી લો ખાસ કરીને, કારણ કે અહીંયા શું થતું હતું કે x ની કિંમતમાં આની અંદર ડાયરેક્ટલી b ની કિંમત આપતા હતા, તો આપણે એનું અર્થઘટન કરવાનું હોય, તો અહીંયા ફિક્સ છે કે તમારે કેટલી કિંમત લેવી પડે, x ની એક કિંમત, તો એક કિંમતનો એકમનો વધારો થવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં 5 એકમનો શું થાય છે, અનુમાનિત વધારો થાય છે। અહીંયા ઊંધું થાય છે કે અહીંયા b ની કિંમત ઓલરેડી તમને આપી છે, ઓકે, આ રીતે, ઓકે, અને y કેપ બી તમને સોરી y ની કિંમત જે છે એની અંદર ફિક્સ કીધેલું છે કે 10 એકમનો વધારો થવો જોઈએ, તો અહીંયા લખીએ કે y ની કિંમતમાં 10 એકમનો વધારો કરવા માટે x ની કિંમતમાં જે નિયત સંબંધાંક આપેલો છે નિયત સંબંધાંક મૂકી દેવાનો કે 2 એકમનો વધારો કરવો પડે, તો અહીંયા b બરાબર કેટલા આપેલા હતા, તમને 2 આપ્યા હતા, બરાબર। દાખલા નંબર 8 પછી જોઈએ દાખલા નંબર 9, તો જો x બાર બરાબર 10 y બાર બરાબર 25, x બાર બરાબર 10 y બાર બરાબર કેટલા આપેલા છે 25, પછી તમને કીધેલું છે કે ભાઈ સિગ્મા x 10 અને y 25, સિગ્મા x 10 into y 25 બરાબર તમને કેટલા આપેલા છે 120, સિગ્મા x 10 નો સ્ક્વેર તમને કેટલો આપેલો છે તો 100, અને આના ઉપરથી y ની x પરની નિયત સંબંધ રેખા માટે y ની x પરની નિયત સંબંધ રેખા માટે શું ગણવાનું છે, a અને b ની ગણતરી કરો, ક્લિયર। a અને b બે જ વસ્તુ શોધવાની કીધી છે, ગણતરી આપણે ચાલુ કરીએ। તો એક વસ્તુ સમજી લો, અહીંયા જે કિંમતો આપી છે કોની કોની કિંમતો છે, તો આપણે અહીંયા જોઈએ આ છે સિગ્મા x x બાર into y y બાર, અને અહીંયા જે કિંમત છે એ શું છે x x બાર નો સ્ક્વેર। b બરાબર સૂત્ર શું થાય, સિગ્મા x x બાર into y y બાર છેદમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર, કેટલા આપેલા છે x x બાર into y y બાર 120, x x બાર નો સ્ક્વેર કેટલો આપેલો છે 100, માટે b બરાબર તમારી પાસે જે કિંમત મળે એ કેટલી મળશે 1.2। તો પણ એકવાર કેલ્સીમાં કરી દઈએ છીએ કે 120/100 1.2। b પછી સાની ગણતરી કરતા હોય હંમેશા a y બાર માઈનસ bx બાર, y બાર ની વેલ્યુ કેટલું છે 25, b ની 1.2, x બાર ની છે 10, તો 25 માઈનસ
1.2 ગુણ્યા 10 કરો એટલે 12 જવાબ આવશે, માટે એ બરાબર જવાબ આવશે 13. હવે તમારે શું ગણવાનું? તો y કેપ. y કેપ બરાબર શું થાય? a plus bx. a ની કિંમત કેટલી છે? 13. b ની કિંમત 1.2 અને x ની જે કિંમત છે આપેલી નથી, તો x ના x. તો y કેપ બરાબર આપણને વેલ્યુ મળી ગઈ 13 plus 1.2x. અહીંયા તમારો આ દાખલો એટલે કે દાખલા નંબર 10 શું થયો? પૂર્ણ થયો.